મિત્રો કેમ છો બધા? મજામાં જશો? આજે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. આજે વાડીએ નવા મહેમાન આવ્યા છે અને નવા મહેમાન એટલે અમારે એક કૂતરી છે, તે વિયાણી છે. તમને હું બતાવું કેટલા બચ્ચા છે ને કઈ રીતે છે એ બતાવું તમને. જો આ રીતે આ કપાસ છે, કપાસની નીચે આ રીતે જો આ રીતે વિયાણી છે. જો છે ને 4 ગલુડિયા છે. જો કેવી રીતે એક બરોબર આમને તો એને કારણ કે કાંઈ ઘર બનાવવાનું કંઈક મળ્યું નથી. હવે આ રીતે આ કપાસનો છોડવો છે, એમ સારો છે છોડવો. એની નીચે જ વિયાણી છે. હવે પણ કરે શું એવડી, જો કારણ કે લગભગ આ પહેલી જ વખત વિયાણી છે એટલે આને બહુ અનુભવ ન હોય, એટલે એને મકાન ઘર બનાવ્યું નથી. અને જોઈ શકો આ રીતે 4 ગલુડિયા છે. જો આ રીતે છે, એવા 4 ગલુડિયા છે. 4 છે, એક તો આ નીચે છે, એક આ 2 3, એટલે 4 છે. પણ બહુ સાચવે છે, ગલુડિયાને બહુ સાચવે છે. કેમ કે ટાઈટ તો નહીં લાગવા દેતી, કારણ કે ઉપર બધાને ઢાંકી દે છે. અને શું કરે, માં કહેવાય એટલે માની વેદના તો માં જ સમજે. અને માં જે પોતાના બચ્ચાને સાચવે ને એવું તો કોઈ ના સાચવી શકે. કારણ કે અત્યારે શું કરે, હવે ટાઈડ એવી પડે છે ને ટાઈડની અંદર એ વિવાણી છે, પણ કરવાનું શું હવે. પણ હવે એને આજે ઉપર આમ કંઈક ઉપર આવીને ઉપર ઢાંકી દઈશું, કાંઈક સલાખો બલાખો ઢાંકશું. અને બીજું તો આપણે કરી ન શકીએ કે કાંઈ, પણ એને ટાઈટ ન લાગે એવું કાંઈક કરશું. અને આ વિવાણી છે. અને કહેજો બચ્ચા કેવા છે કેવા નહીં એ કોમેન્ટ કરજો અને જણાવજો. અને અમારે તો પેલું કહે છે ને, આજે અમે 6 જણા હતા, 7 જણાની જોડે, અને હવે 4 બીજા એટલે 11 જણા થઈ ગયા. એટલે અમારે તો મહેમાન આવ્યા કહેવાય ઘરે. અને આ રીતે છે. અને આ રીતે કૂતરી વિવાણી છે. અને બધાને દેવ દિવાળીના બીજા દિવસે વિયાઈ હતી, એટલે નવા વર્ષના દિવસે નવા મહેમાન હતા. એ રીતે છે, આવું છે. જો 4 છે, જો આ રીતે છે ને, આ રીતે 4 બચ્ચા છે. એટલે ચાલો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો. જો 4 બચ્ચા છે, પાણી પીવા ગઈ હતી. જો આ રીતે છે. તો ઓલા પણ ગઈ હતી પાણી પીવા. આ રીતે મેં રોટલી નાખી હતી એટલે પાણી પીવાની આ જઈ હતી, પાણી પીને આવતી રહી. જો એટલે ચાલો વિડીયોને લાઈક શેર અને ફોલો કરજો અને કોમેન્ટ કરજો કે તમને ગલુડિયા કેવા લાગ્યા. અને આવજો.